નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો જૂનાગઢ હાઈવે પર વંથલી નજીક 4 વાહનો વચ્ચે અકસ્માતમાં 17 લોકોને ઈજાઓ પહોંચી હતી। વિદ્યાર્થીઓના પ્રવાસની બસ, ખાનગી બસ અને કાર ટુ વ્હીલ વચ્ચે સર્જાયો હતો અકસ્માત। સમગ્ર વાત કરીએ તો જૂનાગઢ સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વંથલી ગુરુકુળ નજીક વિદ્યાર્થીઓની પ્રવાસી બસ, ખાનગી બસ તેમજ કાર ટુ વ્હીલર વચ્ચે સર્જાયો હતો અકસ્માત। હાઈવે રોડ ઉપર કાટમાળનો ઢગલા વચ્ચે બાળકોની ચીચિયારીઓમાં તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। 108ની 5 તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે ઈજાગ્રસ્તોને વંથલી સરકારી દવાખાને ખાતે ખસેડવામાં આવી હતી અને સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 5 લોકોને રાજકોટ ખાતે રેફર કરવામાં આવ્યા છે। અકસ્માતની ઘટનામાં જાણવા મળતી માહિતી મુજબ આણંદના આસોદર ગામની શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ માટે સૌરાષ્ટ્રમાં આવેલ 6 પ્રવાસી બસમાંથી એક પ્રવાસી બસ સાથે ડિવાઈડર કુદાવીને ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો તો ગમફાર અકસ્માતની ઘટના બનતા બચાવ કામગીરી માટે મામલતદાર DG જાડેજા, PSI YB રાણા, ધારાસભ્ય લાડાણી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। ટ્રાફિક પૂર્વવત કરવા ક્રેનની મદદથી વાહનો હટાવવામાં આવ્યા હતા। અકસ્માતની ઘટનામાં ગભરાઈને ભયભીત બનેલા વિદ્યાર્થીઓને બાજુમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં વિશ્રામ માટે ખસેડવામાં આવ્યા હતા। જેતપુર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ માતેલા સાંજની માફક દોડતા ખાનગી પેસેન્જર વાહનો સામે કાયદાનો દંડો ઉગામવાને બદલે આંખ આડા કાન ધરાવવામાં આવે છે। લક્ષ્યાંક પૂરો કરવા પ્રાઇવેટ વાહન ચાલકો અને બાઇક ચાલકોને એનકેન પ્રકારે મેમો પકડાવી દંડ વસૂલવામાં આવે છે। સામાન્ય રીતે પેસેન્જર વાહનોના ચાલકો ચાલુ વાહને ફોનમાં વાતો કરતા મશગુલ હોય છે। નાની મોટી અકસ્માતની ઘટનામાં રોજિંદી બનતી હોય છે ત્યારે ભોગ બનનાર પેસેન્જર વાહન ચાલકોને લુખાગીરી અને આવારાગીરી અને તંત્રની સમાધાનકારી વલણ નીતિને કારણે ત્રાસ સહન કરી રહ્યા છે। જવાબદાર તંત્ર દ્વારા કડકાઈથી પગલાં ભરવામાં આવશે નહીં તો લુખાગીરી, આવારાગીરી, ફૂલી ફાલીને નિર્દોષ લોકોનો ભોગ લેશે તો નવાઈ નહીં રહે। ફૂલી ફાલીને નિર્દોષ લોકોનો ભોગ લેશે તો નવાઈ નહીં હોય। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ ગિરીશભાઈ અમરસિંહ ગોહેલ છું। ગાડીનો માલિક જાતે છું। સોમનાથથી જુનાગઢ આવી રહ્યો હતો અને વંથલી નજીક સામેથી ગાડી ડિવાઈડર કૂદીને મારી ગાડીમાં ભટકાણી એટલે મારી ગાડીના છોકરાને 5-6 છોકરાને વાગ્યું છે નાનું મોટું અને જુનાગઢ સારવારમાં લઈ ગયા છે અને બીજા પોલીસવાળાઓ કામ કરે છે બધી અમને। તમારી ગાડીમાં શેના માટે પેસેન્જર હતા? કોણ હતા? ના છોકરાના સ્ટુડન્ટ હતો સાહેબ। સ્કૂલનો પ્રવાસ હતો? સ્કૂલનો પ્રવાસ। ક્યાંથી આવતા હતા અને ક્યાં જતા હતા? સોમનાથથી આવી રહ્યો હતો, જુનાગઢ જઈ રહ્યો હતો। અને પ્રવાસ ક્યાંથી આવ્યો હતો? આણંદ આણંદ જોડે ઓડ આવ્યું, આણંદ તાલુકાનું ઓડ। શું નામ તમારું? મારું હિતેશ પટેલ। ક્યાંથી આવો છો? આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામથી આવીએ છીએ। અને કઈ રીતની ઘટના બની? એટલે સામેની સાઈડ એક બાઇક ને ગાડીનો એક્સિડન્ટ થયો અને ગાડી જોડે પાછળ એક મિની બસ કે બસ હતી ને એ એક્સિડન્ટ થયો એટલે એ પલટી મારીને આ બાજુ કૂદીને ડિવાઈડર કૂદીને આ બાજુ એટલે અમારી બસ જોડે પાછળના ભાગે થોડી અથડાઈ। કેટલા બાળકોને લાગ્યું છે? એટલે 10-12 છોકરીઓને થોડુંક વાગ્યું છે। અત્યારે કઈ રીતે બધા જુનાગઢ અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે। કોઈ ગંભીર છે કે સામાન્ય? ના, ગંભીર એવું સિરિયસ જેવું નથી કોઈ બહુ એટલું બધું। 1-2 છોકરીઓને થોડુંક વધારે વાગ્યું પણ એવું સિરિયસ જેવું નથી। અજીતસિંહ પૂનમસિંહ મહિડા, આસોદર હાઈસ્કૂલ શિક્ષક, શ્રી એચડી પટેલ વિદ્યાલય આસોદર હાઈસ્કૂલમાંથી અત્રે 3 દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસ અમે કુલ 6 બસ લઈને નીકળેલા। એ પૈકીની સોમનાથ દર્શન કરી અને અમારા રાત્રિ રોકાણ માટે વંથલી મુકામે જતા હતા અને જુનાગઢ તળેટી જતા હતા। રસ્તામાં વંથલી ગુરુકુળ પાસે અમારી બસ નંબર 3 જતી હતી। સામેથી આવતી એક બસ, લક્ઝરી બસ, એને ખબર નહીં કોઈ યાંત્રિક ખામી હોય જે હોય અને રોંગ સાઈડ પર આવી ડિવાઈડર કૂદી અને સીધી અમારી બસમાં ભટકાણી અને પલટી થઈ ગઈ એ બસ। અમારા લગભગ 8 કે 10 દીકરીઓને વાગ્યું છે, એમાં લગભગ એક દીકરીને જરા વધારે વાગ્યું છે, એ જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે। અને શિક્ષકોને અને આમાં સ્ટુડન્ટને કેટલાને ગંભીર ઈજા થઈ છે? લગભગ 2 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થઈ છે, બાકીની 4 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા છે, એક શિક્ષકને ઈજા થઈ છે અને એક દીકરાની ઈજા થઈ। તમારી પ્રવાસની કુલ કેટલી બસો હતી? પ્રવાસની અમારી કુલ 6 બસો હતી। 6 બસોમાંથી કેટલી બસમાં ભટકાણા છે? ફક્ત એક બસમાં જ ભટકાણા છે, 3જા નંબરની બસ।